આજે રંગોનું પર્વ એટલે ધૂળેટી। આ તહેવાર દરેકના જીવનમાં ખુશીના રંગ ભરાય તેવી શુભકામના માટે આવે છે અને પોરબંદરમાં ધૂળેટીના દિવસે યુવાધન રંગબેરંગી કલરોથી રંગાયું હતું। ઠેર ઠેર લોકો પિચકારી અને કલર છાંટી તહેવારની મોજ માણતા નજરે ચડ્યા હતા। ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોએ રંગોત્સવની મોજ માણી હતી। હોળીનો તહેવાર લોકો ઉત્સાહભેર ઉજવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ઉજવણી માટે બજારમાં પિચકારીઓ અને કલરોની દુકાનો અને લારીઓમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી। ધૂળેટીના દિવસે યુવાનોએ પોતાના મિત્રો અને પરિવાર સાથે કલરો ઉડાડી એકબીજાને કલર ચોપડીને તહેવારનો આનંદ માણ્યો હતો। ધૂળેટીના દિવસે સવારે ચોપાટી ખાતે પણ લોકોએ કલર ઉડાડી રંગોત્સવની મોજ માણી હતી। યુવા વર્ગ રંગબેરંગી કલરથી રંગાઈ ગયું નજરે ચડતું હતું। ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોની ભીડ પણ જોવા મળી હતી અને લોકો દરિયાકાંઠે કલર ઉડાડી બાદમાં દરિયામાં નાહીને મોજ કરી રહ્યા હતા। પોરબંદરમાં મોટા ભાગે તમામ વિસ્તારોમાં આજે સવારથી જ રંગોત્સવમાં લોકો તલ્લીન બની ગયા હતા, જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉંમર સુધીના લોકોએ આ પર્વની મોજ માણી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।